પાર્ટ 2 માં તો પાર્ટ 2 આપણો આવી ગયો છે દરેક તમે બધા પણ જોઈ લો. તો અહીંથી આપણો પાર્ટ 2 શરૂ થાય છે. તમે બધા જોવાનું ભૂલતા નહીં, બરોબર? બાકી બના રહેજો, આપણે ઠેઠ લગન કન્ટિન્યુ બતાવતા રહીશું, બરોબર? તો ભાઈ મેં પણ નાના છોકરાની જેમ શરૂ કરી દીધું હિસકા ખાવાનું. મને દેવનજી બે હિસકા કરી છે તો મને તો પડવાની બીક લાગે. હરખો હાલથી હાલતા આ હિસકો હરખો નથી હાલતો ભાઈ. માંગો તાંગો હાલે છે. કેવું હાલે છે? બરોબર નથી મજા આવતી મને. તું એકલી હિસકા ખા, બરાબર? હવે એકલી હિસકા ખાઈ છે એટલે હિસકા ખાતી. તો હાલો તમને બધા નાળિયેરીના ત્રોપા પાઈ દો. નાના છે બધાને બાઇકમાં આવે લઈ લેજો. અમારા દેવનજી બેન કે તમે મને હિસકાવો કે તો આપણે હવે નાખી જાય હિસકો નાખવા આવી જશે. મજા આવે ને હિસકા ખાવાની? ફાસ્ટ હિસકા ખાવાની મજા. મેં કીધું હાલો ઘરે નથી જવું. એ કે નહીં, કે હવે ઘરે નથી જવું. કે હવે થોડી વાર કે મને હિસકા ખાવા દો. તો કરો લ્યો. મેં કીધું આપણે ઓલે પણ મહાદેવ જવું છે, આપણે દરિયામાં છે ત્યાં. હે ક્યાં અંગુર છે? કે અંગુર નથી આવે? અંગુર નથી આવે મને નથી ખબર. જો બોલવાનું ચાલુ કર્યું છે તો હવે જો મહાદેવના બીજા દર્શન આપણે દરિયામાં છે. હવે ત્યાં જો પાણી નહીં હોય તો જઈએ. હવે કા જવું છે ને? હે ક્યાં છે? ખોટું બોલી. તને મજાક કરતા આવડી ગયું? હે તો બને રહેજો બધા. તો હવે જોઈએ હવે બધું ત્યાં જવાનું થાય તો તમને બધાને જણાવતો રહીશ, બરોબર? બધા બન્યા રહેજો. કા લાઈક છે ને સબસ્ક્રાઇબ કરી દેજો. કહી દે ગજબ બેઇજ્જતી હે. કાકો દીકરી બે સડી જશે મસ્તી. હે તો બે હવે જો નાના છોકરાની જેમ ખેલ શરૂ કર્યા. કેમ મજા આવે? નાના છોકરા છે ને આપણે. હું કેવો છું? મસ્ત ના છું. લે હાલ. તો જો બે ખાવા મળ્યા છીએ. તો શું કહેવાય, હવે એને થોડીક મસ્તી કરાવું. જો મારે નથી બેવું હો બાપા. તું એકલી ખા. જો कैसा लगा मेरा मजाक? દેવન છે આપણે નીકળી જાય ને હવે ગાડીમાં. કેમ તો ભૂખી થઈ ગઈ અમારે બેન. તો બિસ્કિટ તો હારે હતા જ તે પણ હવે ખાઈ નાખશે. તો હવે આપણે જવું દરિયા જવું ને. હવે દરિયા જવું છે. હિસકા કેટલા ખાધા? બે હિસકા ખાધા છે. તો હવે જઈ ગાડી ચાલુ કરી દીધી છે. તો દરિયા જઈ તમને બધાને મળી. ત્યાં પણ મંદિર છે મહાદેવનું. તો બધા આજે આ બાજુ રૂટમાં જ આવે. આ રોડ ઉપર જ આવે એટલા માટે જાય. તજ ભાંગી ગયો. એ બોખી થઈ ગઈ. બોખી થઈ ગઈ કે બોખી નથી? કા લે હું તોડી દઉં. હાલો मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान. દેવન છે બે ફરવા તો નીકળી જાય. કા દેવન છે આપણે ફરવા નીકળી જાય ને? હા તો જો તમને આ દરિયાનો ભવાની માનો રસ્તો જ છે. તો ભવાની માં નથી જવાનું. આપણે મહાદેવ એક મંદિર છે ને ત્યાં જઈએ છીએ હવે, બરોબર? તો આખો દરિયાનો ઇલાકો છે ને. મેં થોડી વાર ઉતારી ગાડી ઊભી રાખી દઉં. સિંગલ પટ્ટીનો રોડ છે પાછો. ને દેવનથી ને જોઈ લીધો દેવન છે તે? ઓકે હે ને? હા તો હાલો હવે જઈએ. હવે તમને બધાને આગળના પણ અપડેટ. मस्त जोक मारा रे ये हंस रे हलकट દરિયાકાંઠે. તો આ દરિયાકાંઠામાં આપણે શું કહેવાય, સામે મહાદેવનું મંદિર છે. તમને બધાને ઝૂમ કરીને બતાવી દઉં. બધા ત્યાં દર્શન કરવા જશે ને. થોડી વાર પાણી આવી જાય. અરે ખાડો નથી કરવો. ખાડો કરવા બેસી ગઈ છે. તો હાલો દર્શન કર. હાથ બગડે હાલમ. અહીંયા ખાડા નથી કરવા હાલમ. પછી અમારે આ બેન છે ને ખાડા કરવા બહુ જોઈએ દરિયામાં. આવીને તરત કે ખાડો કરીને છે. તો હાલો તમને બધાને પાણીમાં જઈને આપણે થોડુંક જ પાણી છે એટલે વાંધો નહીં આવે. બહુ પાણી નથી આવ્યું. તો તમને બધાને ધીમે ધીમે પાણીમાં નીકળે પછી દર્શન કરાવી દઈએ. કા દેવન છે આપણે ક્યાં જવાનું છે? દરિયા આવી જાય. હવે આપણે ક્યાં જવાનું છે? તો હવે ક્યાં જવાનું છે? આમને જવું મહાદેવ ભાઈ? હે હાલો તો ત્યાં જતા. એ તો ભલે ના પાડે પણ આપણે જતા આગળ. હાલે તો મારી મોર છે. તો એ રેવા દે પાણા.
તો હાલો તમને બધાને અંદર જતા જતા ધીમે ધીમે બધાને વ્લોગમાં બનાવતા રહું. ત્યાં તો ક્યાં અડધેથી પાછા આવતા રહ્યા તો અમે એવું થયું કે પાણી ભરાઈ ગયું છે ફૂલ. તો ઓલા બધે તો હવે કેડી ગોતતા જાય. કેડિયામાં પાણીમાં ક્યાંય બતાવીએ નહીં. તો આપણે તો અહીંથી દર્શન કરી લીધા. અમે ભલું કરે મહાદેવ, તો મહાદેવની જો આ શિવલિંગ આવે છે. એટલે આ તો પાણી આવે ને તો બધું આખી શિવલિંગ વહી જાય. ને પાણી આવી જાય તો ઠેઠા ઉપર સુધી આવી જાય. જો આ કિનારો દેખે ને ત્યાં લગણ આવી જાય. તો અમારે જાય શું કરે હે તું? અહીંયા ડુંગરો બનાવે છે. હવે તો ઘરે જવાનું પાછું નામ ન લે, પાછી કે દરિયા જાવ. દરિયા હવે દરિયા આવી જાય તો બગડે તો પાછા કે તો પાછા કે શું કે હું દરિયામાં જ ધોઈ નાખ કેમ. તો હાલો હવે ને પણ હવે હાથ ધોઈને રાખીને પછી શું કહેવાય કે નીકળીએ હવે આપણે ઘર બાજુ. હલે પાણી આવશે દરિયા. હાલો હા દેવલજી કોણ મારા દાંત કરતું હતું? હવે શું કહેતો હતા? ચોકલેટ ખાતી. ઘર બાજુ જવા માટે તો ચડી જશે આપણે હાઈવે રોડ ઉપર. તો દેવનજી બેન ને હવે આવે છે નીંદર. કાકા એ કે હવે જવું છે ઘરે. તો બહુ ફરી ગયા ને વાગી ગયા છે કેટલા 1 વાગવા આવ્યો છે. એમાં નીકળ્યા હતા ક્યારે 10 વાગ્યાના નીકળ્યા દેવનજી આપણે. એને નથી ખબર, ના પાડે છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ ને આપણે મોવાનો એરિયો આવી જશે ધીમે ધીમે. તો આ આપણે મોવા સિટીનું થોડુંક લોકેશન તમે બધા પણ જોઈ લો બરોબર. તો આવી રીતના બધી સ્ટાર્ટિંગમાં અંદર આવતા હતા આવી બધી બિલ્ડિંગો દેખાય ને. અહીંયા સામું છે હોસ્પિટલ છે. આ સામું છે નહીં હનુમત હોસ્પિટલ છે. તો હાલો બધાને ઘરે જઈને આપણે બધાને તમને બધાને કન્ટિન્યુ બધાને વ્લોગમાં મળશું. એટલે બને રહેજો બધા. અને આજનો કંઈક વ્લોગમાં મેં કીધું કંઈક કરીએ. મેં કીધું નહીં રહેતા તો અને આમ કંઈ વિચારતો હતો નહીં કે મેં કીધું આજે વ્લોગ મેં કીધું આજે વ્લોગ ઉતારવાનું બંધ કરી દો. કેમ કે મારી પાસે ગઈ પ્રમ દિવસનો મારી પાસે વ્લોગ પડ્યો હતો ને એ મેં અપલોડ કરી દીધો. એ વિડીયો મેં અપલોડ કરી દીધો હતો કેમ કે મારી પાસે વિડીયો તો હતો તો એટલા. તો હવે મેં કીધું આજે મેં કીધું કંઈ આજે 2 દી રજા રાખી દઉં વ્લોગમાં. ને આમ કામ ઉપર રજા રાખી દીધી, આમ રજા રાખી દીધી. તો હાલો હવે એ બધી વાતો તો આપણે ઘરે કરીને ચાલુ કરીએ શું પાછો. તો બન્યા રહીજો બધા વ્લોગમાં. આપણે જઈએ હવે ઘર બાજુ. તો નીંદર કરીને પાછા આવી જશે ને વરસાદ અંદર હશે ફૂલ બાકા જઈ કહેવાનું. તો અમારે દેવાનજી બેન ને મજા બગડી ગઈ છે. દેવાન છે તો બેટા ये वाल की सब्जी हो रही है यहाँ पर. अभी 7:30 बज गए हैं. तो हमारे माँ जी पूजा कर रहे हैं जय माता जी. तो ये बધી થઈ છે અત્યારે. દેવાંશી સણીઓ પહેરો. દેવાંશી સણીઓ વિડીયો બનાવીને વાગી જશે રાતના 9. તો 9 વાગી જાય ને હવે મારો ચહેરો થોડોક બદલી ગયો છે એવું લાગતું છે. કેમ કે મજા હતી ને એમને ઉધરસ તો આવે છે. મજા હતી ને એટલા માટે ચહેરો બદલી ગયો છે ને બધા હેરકટ કરાવી છે એમાંથી થોડોક વધારે બદલી ગયો. તો અમારા દેવાંશી બેન ને બીમાર થઈ ગયા છે. આખો દી રેખડા અમારી બેન અને અત્યારે છે ને બહુ ડાયા થઈને સુઈ જાય છે. આ કુર્તી પરી જેવું કુર્તું લાવી છે પછી દશામાં જે કરીને પછી સુઈ ગઈ અને પછી કરી નાખો સાંડલો. હાલો વાગી જશે 9 વાગી જશે તો જમવાનું ટાણું થઈ ગયું છે. તો હાલો બધા જમી લઈ અને પ્રેમથી રાતના રોટલી જમવા. તો આપણે દેશી ખોરાક આવી ગયો. ખીચડી મગનું શાક છે, ઉગી ગયેલા મગ છે, ભાખરી. તો બધા આવી જશે જમવા માટે. તો બધા ગઈ જશે જમવા. તો હાલો જમી લઈ. જમીન પછી બધાને વાતો કરશે. આજનો વ્લોગ એટલો જ રહેશે અમારો. કેમ કે આપણે દવા પીવાની બાકી છે. દવા પીને સુઈ જવાનું છે. તો બધાને આવા નવું વ્લોગ જોવા માટે મને ફોલો કરતા રહેજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બાકી મળશું કાલના સવારના નવા વ્લોગમાં. બધાને ગુડ નાઇટ અને જય માતાજી. બધાને ટાટા.